તારીખ 12/4/2026 રવિવારના રોજ તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીના જન્મ કલ્યાણકના અતિ પાવન પ્રસંગ નિમિત્તે આણંદ સંબોધિ મિશન હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા સવારે હોસ્ટેલ પર પ્રાર્થના કરવામાં આવી તથા હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા ધોળાકુવા બાકરોલ કાસની બાજુના રહેતા 50 કરતાં વધારે જરૂરિયાતમંદ બાળકોને પ્રાર્થના કરાવવામાં આવી તથા પ્રત્યેક બાળકને સેવ મમરા બિસ્કિટ ચીકુ કેળા અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું બધા બાળકો ખૂબ આનંદ પામ્યા તારીખ 12/4/2026 રવિવારના રોજ તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીના જન્મ કલ્યાણકના અતિ પાવન પ્રસંગ નિમિત્તે સંબોધિ મિશન મહિલા પાંખની સામાજિક સેવા પ્રવૃત્તિના ભાગરૂપે હરિઓમનગર લાલ થાંભલા પાસે બ્રહ્મભટ્ટ હોસ્ટેલ સામે રહેતા 50થી વધુ જરૂરિયાતમંદ બાળકોને કેળા ચીકુ દૂધ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે બાળકોને પ્રાર્થના કરાવવામાં આવી જ્ઞાનવર્ધક રમતો રમાડવામાં આવી અને ભારતીય સંસ્કૃતિ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા પ્રવૃત્તિમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને ચોકલેટ ઇનામ રૂપે આપવામાં આવી બાળકો દ્વારા જય શ્રી રામ અને ભારત માતા કી જયના જયઘોષ બોલાવવામાં આવ્યા બધા બાળકોને ખૂબ ગમ્યું અને મજા પડી ગઈ સૃષ્ટિની સેવામાં ભારત માતા કી વંદે સંબોધિ મિશન સંસ્થા તરફથી વિદ્યાનગરમાં અલગ અલગ સ્થળે જઈ કેળા અને ચીકુનું વિતરણ કરવામાં આવ્યું અખબારનગર સર્કલ પ્રગતિનગર અંડરબ્રિજ પાસે આવેલ વિસામો વૃદ્ધાશ્રમ કરીને એક એવી જગ્યા છે જ્યાં માત્ર બીમાર કેન્સરગ્રસ્ત અંધ અથવા શારીરિક રીતે અસમર્થ અને પથારીવશ દાદા દાદીને નિઃશુલ્ક રાખી તેમની સેવા કરવામાં આવે છે તારીખ 19/4/2026ના રોજ અખાત્રીજના પવિત્ર દિવસ નિમિત્તે સંબોધિ મિશન અમદાવાદના સ્વયંસેવકો દ્વારા આ વૃદ્ધાશ્રમમાં જઈ દાદા દાદી સાથે થોડો સમય વિતાવવામાં આવ્યો અને સૌ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી બધા દાદા દાદીને કેળા ચીકુ અને જીવન ઉપયોગી આધ્યાત્મિક પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે વૃદ્ધાશ્રમની જરૂરિયાત મુજબ અનાજ અને રસોડાની કીટ તથા પથારીવશ વૃદ્ધો માટે એડલ્ટ ડાયપર આપવામાં આવ્યા બધા સેવકોને વૃદ્ધોના ખૂબ આશીર્વાદ મળ્યા